ધોરણ 8 પ્રકરણ 3 સંશ્લેષિત કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક સિન્થેટિક ફાઇબર્સ એન્ડ પ્લાસ્ટિક્સ. આપણે જે કપડાં પહેરીએ છીએ તે કાપડમાંથી બનેલા હોય છે. કુદરતી કે કૃત્રિમ સ્ત્રોતમાંથી કાપડ બનાવવામાં આવે છે. શું તમે થોડા કુદરતી રેસાઓના નામ આપી શકો? ઘર વપરાશની ઘણી બધી વસ્તુઓ બનાવવામાં કાપડનો ઉપયોગ થાય છે. તો ચાલો કેટલીક એવી સામાન્ય વસ્તુઓની યાદી તૈયાર કરો કે જે કાપડમાંથી બનેલી હોય. હવે આ યાદીમાંથી કુદરતી રેસામાંથી બનેલી વસ્તુઓ તથા કૃત્રિમ રેસામાંથી બનેલી વસ્તુઓને અલગ કરો. આ યાદીને નીચેના કોષ્ટક 3.1 યોગ્ય રીતે લખો. કોષ્ટક 3.1 કુદરતી અને કૃત્રિમ રેસાઓ. ક્રમ: વસ્તુનું નામ, રેસાનો પ્રકાર, કુદરતી કે કૃત્રિમ. હવે વિચારો કે શા માટે કેટલાક રેસાઓને તમે કૃત્રિમ રેસાઓ તરીકે ઓળખાવ્યા? તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા કે કપાસ, ઊન, રેશમ જેવા રેસાઓ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. જ્યારે બીજી બાજુ જોઈએ, સંશ્લેષિત રેસાઓ માનવી દ્વારા બનાવવામાં આવે છે અને એટલા માટે જ તેને સંશ્લેષિત, સિન્થેટિક કે માનવ સર્જિત મેન-મેડ રેસાઓ કહેવામાં આવે છે. સંશ્લેષિત રેસાઓ શું છે? વોટ આર સિન્થેટિક ફાઇબર્સ? તમને દોરામાં પોરવાયેલી માળાના મણકાનો એક સમાન ઢાંચો, રચના યાદ જ હશે. અથવા કાગળમાં લગાવવાની યુપિનને નીચેની આકૃતિ 3.1b દર્શાવ્યા મુજબ એકબીજાની સાથે જોડી લાંબી સાંકળ જેવી રચના બનાવો. હવે કહો જોઈએ કે આ બંનેમાં શું સમાનતા છે? સંશ્લેષિત રેસાઓ પણ નાના નાના એકમોને જોડીને બનાવેલી સાંકળ છે. હકીકતમાં એ દરેક નાનો એકમ એ રાસાયણિક પદાર્થ છે. આવા ઘણા નાના એકમો જોડાઈને પોલિમર નામનો એક વિશાળ એકમ બનાવે છે. પોલિમર શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો પોલી એટલે ઘણા તથા મર એટલે ભાગ કે એકમ પરથી ઉતરી આવ્યો છે. આમ પોલિમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમથી બનેલો હોય છે. પોલિમર કુદરતમાં પણ બનતા જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે કપાસ એ સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પોલિમર જ છે. સેલ્યુલોઝ એ મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડવાથી બને છે. સંશ્લેષિત રેસાઓના પ્રકાર. ટાઇપ્સ ઓફ સિન્થેટિક ફાઇબર્સ. રેયોન. તમે ધોરણ 7 અભ્યાસ કર્યો છે કે રેશમના કીડામાંથી રેશમના રેસાઓ મેળવવાની શોધ ચીનમાં થઈ હતી અને તે માહિતી લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી હતી. રેશમના રેસામાંથી મેળવવામાં આવતું કાપડ ખૂબ મોંઘું હતું, પણ એનું સુંદર પોત એટલે કે ટેક્સચર સૌને આકર્ષતું હતું. ત્યારબાદ કૃત્રિમ રેશમ બનાવવાના પ્રયત્નો શરૂ થયા. 19મી સદીના અંત આસપાસ વૈજ્ઞાનિકો રેશમ જેવા જ ગુણધર્મો ધરાવતા રેસા બનાવવામાં સફળ થયા. લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને આ રેસા બનાવવામાં આવ્યા હતા. આ રેસાને રેયોન અથવા કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવ્યા. જો કે રેયોન એ કુદરતી સ્ત્રોત લાકડાના માવામાંથી મળે છે, પરંતુ તે માનવ સર્જિત રેસા જ ગણાય છે. તે રેશમ કરતાં સસ્તા છે અને તેને રેશમના રેસાની માફક વણી શકાય છે. તેને ઘણા બધા પ્રકારના રંગોથી રંગી શકાય છે. રેયોનના રેસાને કપાસના રેસા સાથે વણીને ચાદરો અથવા ઊન સાથે વણીને ચટાઈઓ બનાવવામાં આવે છે. નાયલોન. નાયલોન એક અન્ય માનવ સર્જિત રેસા છે. કોઈ પણ પ્રકારના કુદરતી કાચા માલ કે વનસ્પતિજન્ય કે પ્રાણીજન્યના ઉપયોગ વગર તેને ઈસવીસન 1931 બનાવવામાં આવેલું. તે કોલસો, પાણી તથા હવાથી બનાવવામાં આવેલું. તે સૌપ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા હતા. નાયલોનના રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે. તે ચમકદાર તથા સરળતાથી ધોઈ શકાય તેવા હોય છે. તેથી કાપડ બનાવવા માટે તે ખૂબ જ પ્રચલિત થયા હતા. આપણે નાયલોનમાંથી બનેલી ઘણી ચીજવસ્તુઓ જેવા કે મોજાં, દોરડા, તંબુ, ટૂથબ્રશ,
કારના સીટ બેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા વગેરે વાપરીએ છીએ. નાયલોન એ પેરાશૂટ તથા પર્વતારોહણ માટેના દોરડા બનાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. હકીકતમાં નાયલોનનો તાંતણો એટલે કે રેસો સ્ટીલના વાયર કરતાં પણ મજબૂત હોય છે. શું નાયલોન રેસાઓ ખરેખર એટલા મજબૂત હોય છે કે તેમાંથી આપણે પેરાશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા બનાવી શકીએ છીએ? ચાલો શોધી કાઢીએ. પ્રવૃત્તિ 3.1 એક ક્લેમ્પવાળું લોખંડનું સ્ટેન્ડ લો. એક 60 સેન્ટીમીટર લાંબો દોરો લો. આ દોરાને મુક્ત રીતે લટકે તે રીતે સ્ટેન્ડ સાથે આકૃતિ 3.5માં દર્શાવ્યા મુજબ બાંધો. તેના મુક્ત છેડે એક પલ્લું બાંધો જેથી તેમાં વજન મૂકી શકાય. દોરો તૂટી જાય ત્યાં સુધી તેમાં એક પછી એક વજન ઉમેરતા જાઓ. દોરો તોડવા માટે જરૂર પડેલા કુલ વજનની નોંધ કરો. આ વજન તે રેસાની મજબૂતાઈ એટલે કે સ્ટ્રેન્થ દર્શાવે છે. આ પ્રવૃત્તિનું પુનરાવર્તન ઊન, પોલિએસ્ટર, રેશમ તથા નાયલોનના દોરા લઈને પણ કરો. મળેલી માહિતીને કોષ્ટક 3.2માં દર્શાવ્યા મુજબ નોંધો. દોરાઓને તેની મજબૂતાઈ મુજબ ચડતા ક્રમમાં ગોઠવો. કોષ્ટક 3.2 ક્રમ દોરાનો કે રેસાનો પ્રકાર. દોરો તોડવા માટે જરૂરી કુલ વજન 1. કપાસ 2. ઊન 3. રેશમ 4. નાયલોન. તમે દોરાને લટકાવવા માટે હૂક અથવા દિવાલમાં રહેલી ખીલ્લીનો પણ ઉપયોગ કરી શકો છો જેના નીચેના છેડે પોલિથીનની થેલી લટકાવેલી હોય. વજનને બદલે તમે એક સરખા કદની લખોટી કે કાંકરાનો ઉપયોગ કરી શકો છો. સાવચેતી: બધા જ દોરાઓની લંબાઈ તથા જાડાઈ લગભગ સરખી જ હોય તે ધ્યાનમાં રાખવું. પોલિએસ્ટર અને એક્રેલિક. પોલિએસ્ટર એન્ડ એક્રેલિક. પોલિએસ્ટર એ અન્ય એક સંશ્લેષિત રેસા છે. આ રેસાઓથી બનતું કાપડ જલ્દીથી ચોળાઈ જતું નથી. તે કડક રહે છે તથા તેને ધોવું ખૂબ સરળ છે જેથી તે પહેરવાના કાપડ તરીકે વાપરવામાં ખૂબ જ અનુકૂળ છે. તમે પોલિએસ્ટરના શર્ટ તથા અન્ય વસ્ત્રો પહેરેલા લોકો જોયા હશે. ટેરિલિન એ ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે. તેના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે કે જેથી તેને અન્ય કોઈ પણ તાંતણા એટલે કે યાનની માફક વણી શકાય છે. મારી મમ્મી હંમેશા ખાંડ તથા ચોખાને ભરવા માટે પીઈટીની બાટલીઓ તથા પીઈટીની બરણીઓ વાપરે છે. મને થાય છે કે આ પીઈટી છે શું? પીઈટી એટલે કે પેટ એ પોલિએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ છે. તે બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ, વાયરો તથા બીજી ઉપયોગી વસ્તુઓ બનાવવા વપરાય છે. આજુબાજુ જોઈને પોલિએસ્ટરથી બનેલી વસ્તુઓની યાદી કરો. પોલિએસ્ટર એટલે કે પોલી પ્લસ એસ્ટર એ હકીકતમાં એસ્ટર નામના રસાયણના પુનરાવર્તનથી બને છે. એસ્ટર એ એવા રસાયણો છે જે ફળોને તેની સુગંધ આપે છે. પોલીકોટ, પોલીવુલ તથા ટેરીકોટ જેવા નામથી તેના કાપડ વેચાય છે. તેમના નામ મુજબ જ તે બે પ્રકારના રેસાઓ મિશ્ર કરીને બનાવાય છે. પોલીકોટ એ પોલિએસ્ટર અને કોટન એટલે કે કપાસના રેસાનું મિશ્રણ છે, જ્યારે પોલીવુલ એ પોલિએસ્ટર અને વૂલ એટલે કે ઊનનું મિશ્રણ છે. આપણે શિયાળામાં સ્વેટર તથા શાલ કે ધાબળાનો ઉપયોગ કરીએ છીએ. આમાંના ઘણા બધા જો કે કુદરતી રેસા જેવા જ દેખાતા હોવા છતાં હકીકતમાં તો કુદરતી રેસામાંથી બનેલા હોતા નથી. તે બીજા એક પ્રકારના સંશ્લેષિત રેસામાંથી બનેલા હોય છે જેને એક્રેલિક કહે છે. કુદરતી રેસામાંથી મેળવાયેલું ઊન ખૂબ જ મોંઘું હોય છે, જ્યારે એક્રેલિકના રેસામાંથી બનાવેલા કપડાં પ્રમાણમાં સસ્તા હોય છે. તેઓ વિવિધ રંગોમાં ઉપલબ્ધ હોય છે. સંશ્લેષિત રેસાઓ પ્રમાણમાં વધુ ટકાઉ તથા પરવડે તેવી કિંમતો ધરાવતા હોય છે, જેને લીધે તે કુદરતી રેસા કરતાં વધુ પ્રખ્યાત છે. તમે કુદરતી રેસા અને સંશ્લેષિત રેસાના દહનની પ્રવૃત્તિ ધોરણ 6માં પ્રવૃત્તિ 3.6 કરી ચૂક્યા છો. તમારું અવલોકન શું હતું?
જ્યારે તમે સંશ્લેષિત રેસાઓનું દહન કરો છો ત્યારે તેની વર્તણૂક કુદરતી રેસાઓ કરતાં જુદી હોય છે. તમે નોંધ્યું હશે કે ગરમ કરવાથી સંશ્લેષિત રેસાઓ પીગળી જાય છે. આમ જુઓ તો સંશ્લેષિત રેસાઓનો આ એક ગેરફાયદો છે. જો કાપડમાં આગ લાગે તો તે ખૂબ જ નુકસાનકારક છે. કાપડ સળગે ત્યારે પીગળીને પહેરનારના શરીર સાથે ચોંટી જાય છે. એટલા માટે જ આપણે રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કપડાં ન પહેરવા જોઈએ. અરે હા, હવે મને સમજાયું કે શા માટે મારી મમ્મી રસોડામાં કામ કરતી હોય ત્યારે ક્યારેય પોલિએસ્ટરના કપડાં પહેરતી નથી. દરેક સંશ્લેષિત રેસાઓ પેટ્રોલિયમ પેદાશો કે જેને પેટ્રોકેમિકલ્સ કહેવાય છે તેના કાચા માલ પર ઘણી બધી પ્રક્રિયાઓ કરીને બનાવવામાં આવે છે. માની લો કે વરસાદ આવી રહ્યો છે. તમે કેવા પ્રકારની છત્રી વાપરશો અને શા માટે? સંશ્લેષિત રેસાઓની અનન્ય ખાસિયતોને કારણે તેને પહેરવાના કાપડ તરીકે ખૂબ જ લોકપ્રિય બનાવેલ છે. તેઓ ઝડપી સુકાઈ જાય છે, ટકાઉ છે, ઓછા ખર્ચાળ છે, સરળતાથી ઉપલબ્ધ છે અને સાચવવા સહેલા છે. નીચેની પ્રવૃત્તિ કરીને જાતે જ શીખો. પ્રવૃત્તિ 3.2. અંદાજે અડધા ચોરસ મીટરના એક સરખા કદના કાપડના 2 ટુકડા લો, જેમાંથી એક કુદરતી રેસામાંથી બનેલો હોય તથા બીજો સંશ્લેષિત રેસામાંથી બનેલો હોય. કાપડના ટુકડા પસંદ કરવા માટે તમે તમારા વાલીની મદદ લઈ શકો છો. બંને કપડાને સમાન પ્રમાણમાં પાણી ભરેલા એક પાત્રમાં ભીંજવી દો. 5 મિનિટ બાદ ટુકડાઓને પાત્રમાંથી બહાર કાઢીને સૂર્યપ્રકાશમાં સૂકવી દો. બંને પાત્રમાં બચેલા પાણીના પ્રમાણની સરખામણી કરો. શું સંશ્લેષિત રેસામાંથી બનેલા કાપડના ટુકડાએ કુદરતી રેસામાંથી બનેલા કાપડ કરતાં વધારે કે ઓછું પાણી વાપર્યું? તેણે કોરા થવામાં વધારે કે ઓછો સમય લીધો? આ પ્રવૃત્તિ સંશ્લેષિત રેસાના ગુણધર્મો વિશે શું કહી જાય છે? તમારા વાલી પાસેથી કુદરતી રેસાઓની સરખામણીએ આ રેસાઓના કાપડનું ટકાઉપણું, કિંમત તથા જાળવણી વિશે જાણી લો. પ્લાસ્ટિક્સ. તમે રોજબરોજ ઉપયોગમાં આવતી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓથી તો પરિચિત જ હશો. આવી વસ્તુઓ તથા તેના ઉપયોગોની યાદી તૈયાર કરો. સંશ્લેષિત રેસાની જેમ જ પ્લાસ્ટિક પણ પોલિમર છે. દરેક પ્લાસ્ટિકના એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી. કેટલાકમાં તે રૈખિક હોય છે, જ્યારે બીજામાં તે અરૈખિક એટલે કે ક્રોસ લિંક્ડ હોય છે. તમે આકૃતિ 3.7માં જોઈ શકો છો તે રીતે પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય હોય તેટલા આકાર તથા કદમાં ઉપલબ્ધ હોય છે. શું તમને આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે થાય? હકીકત એ છે કે પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે, એટલે કે કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે, ફરીવાર વાપરી શકાય છે, રંગી શકાય છે, પીગાળી શકાય છે, પાતળા પડમાં ઢાળી શકાય છે અથવા વાયર બનાવી શકાય છે. માટે જ તેના ઘણા બધા ઉપયોગ થઈ શકે છે. પોલિથીન. પોલી પ્લસ ઇથીન એ પ્લાસ્ટિકનું જ ઉદાહરણ છે. તે સામાન્ય વપરાશમાં ઉપયોગમાં આવતી પોલિથીન બેગ બનાવવામાં વપરાય છે. હવે તમારી જાતે જ પ્લાસ્ટિકના એક ટુકડાને વાળવાનો પ્રયત્ન કરો. શું પ્લાસ્ટિકની દરેક વસ્તુને સરળતાથી વાળી શકાય છે? તમે નોંધશો કે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ સરળતાથી વાળી શકાય છે, જ્યારે કેટલીક બળપૂર્વક વાળવા જતા તૂટી જાય છે. જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ ત્યારે તે વિકૃત થઈ એટલે કે આકાર બદલાઈ જાય છે. આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે તેને થર્મોપ્લાસ્ટિક કહે છે. પોલિથીન અને પીવીસી એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે. તેઓ રમકડાં, કાંસકા અને જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે વપરાય છે. બીજી બાજુ જોઈએ તો કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી. તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે. બેકેલાઇટ અને મેલામાઇન એ 2 તેના ઉદાહરણો છે. બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે.
તે વિદ્યુતની સ્વિચો, વિવિધ વાસણોના હાથાઓ વગેરે બનાવવા માટે વપરાય છે. મેલામાઇન એ બહોળા ઉપયોગમાં આવતો એટલે કે વર્સટાઇલ પદાર્થ છે. તે અગ્નિ અવરોધક છે અને બીજા પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે. તે ભોંય તળિયાની ટાઇલ્સ, રસોડાના વાસણો તથા અગ્નિરોધક કાપડ બનાવવામાં ઉપયોગી છે. આકૃતિ 3.8માં થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગો વિશે દર્શાવેલું છે. આજે જો આપણે ખાદ્ય પદાર્થો, પાણી, દૂધ, અથાણાં કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો પ્લાસ્ટિકના પાત્રો સૌથી અનુકૂળ લાગે છે. આ બાબત માટે તેમનું હળવું વજન, સસ્તી કિંમત, સારી એવી મજબૂતાઈ તથા સરળતાથી વાપરી શકાય તે બાબત કારણભૂત છે. ધાતુઓ કરતાં વજનમાં હલકું હોવાને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટરકાર, હવાઈ જહાજ તથા અવકાશયાનમાં પણ થાય છે. જો યાદી બનાવવા જઈએ તો સ્લીપર, ફર્નિચર, સુશોભનની વસ્તુઓ વગેરે જેવી કેટલીય અસંખ્ય વસ્તુઓ ઉમેરાતી જાય. તો ચાલો હવે પ્લાસ્ટિકના ગુણધર્મો વિશે ચર્ચા કરીએ. પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે. પ્લાસ્ટિક ઇઝ નોન રિએક્ટિવ. તમે જાણો જ છો કે લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ તથા હવામાં ખુલ્લા રાખવામાં આવે ત્યારે તેને કાટ લાગે છે. તેઓ સરળતાથી ખવાઈ જાય છે. પણ પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ જ પ્રતિક્રિયા આપતું નથી. તે સરળતાથી ખવાઈ જતું નથી. એટલે જ પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણનો સંગ્રહ કરવામાં વાપરવામાં આવે છે. પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. પ્લાસ્ટિક ઇઝ લાઇટ, સ્ટ્રોંગ એન્ડ ડ્યુરેબલ. તમારા વાલી અથવા દાદા દાદી સાથે વાત કરીને જાણો કે તેઓ પહેલાના સમયમાં કેવા પ્રકારની ડોલ એટલે કે બકેટ વાપરતા હતા. તમે આજે જે ડોલ એટલે કે બકેટ કે ટમ્બલર વાપરો છો તે કયા પદાર્થનું બનેલું છે? પ્લાસ્ટિકના પાત્રો વાપરવાના ફાયદા શું છે? પ્લાસ્ટિક હળવું, મજબૂત, ટકાઉ અને કોઈ પણ આકાર કે કદમાં ઢળી શકે તેવું હોવાથી તેને ઘણી બધી બાબતો માટે વાપરવામાં આવે છે. સામાન્ય રીતે પ્લાસ્ટિક ધાતુ કરતાં સસ્તું હોય છે. તેનો ઉદ્યોગોમાં તથા ઘર વપરાશની ચીજવસ્તુઓમાં બહોળો વપરાશ થાય છે. તમે રોજબરોજ વાપરતા હોય તેવા પ્લાસ્ટિકના જુદા જુદા પાત્રોની યાદી કરો. પ્લાસ્ટિક અવાહક છે. પ્લાસ્ટિક આર પુઅર કંડક્ટર્સ. તમે આગળ શીખી ગયા છો કે પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. એટલા માટે જ ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ હોય છે અને સ્ક્રૂ ડ્રાઈવર પર પણ પ્લાસ્ટિકનું હેન્ડલ હોય છે. ઉપર દર્શાવ્યા મુજબ તળવાની કઢાઈના હેન્ડલ પણ પ્લાસ્ટિકના બનેલા હોય છે. શું તમે જાણતા હતા? સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગો એટલે કે હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં પ્લાસ્ટિકનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેના કેટલાક ઉપયોગોમાં દવાની ગોળીઓનું પેકિંગ, ઘાને ટાંકા લેવા માટેના દોરા, સિરિંજ, ડોક્ટરના ગ્લોવ્સ અને બીજા કેટલાક તબીબી સાધનો વગેરેનો સમાવેશ થાય છે. માઇક્રોવેવ ઓવનમાં પ્લાસ્ટિકના ખાસ પ્રકારના રસોઈના વાસણો વપરાય છે, જેમાં ગરમીને લીધે ખોરાક રંધાય છે, પરંતુ પ્લાસ્ટિકના વાસણને કાંઈ અસર થતી નથી. ટેફલોન એ ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે, જેમાં પાણી કે તેલ ચોંટતું નથી. તે રસોઈના વાસણોને નોનસ્ટિક પડ ચડાવવામાં ઉપયોગી છે. અગ્નિરોધક, ફાયરપ્રૂફ પ્લાસ્ટિક. જો કે સંશ્લેષિત રેસા સરળતાથી આગ પકડી લે છે, પરંતુ એ વાત રસપ્રદ છે કે ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે મેલામાઇન પ્લાસ્ટિકનું જ પડ ચડાવવામાં આવે છે. પ્લાસ્ટિક અને પર્યાવરણ. પ્લાસ્ટિક્સ એન્ડ ધી એન્વાયરમેન્ટ. જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણને પ્લાસ્ટિકમાં વીંટાળીને કે પોલિથીન બેગમાં પેક કરીને ચીજવસ્તુઓ આપવામાં આવે છે. આપણા ઘરમાં પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ એકઠી થવા પાછળનું આ પણ એક કારણ છે. અંતે તો એ પ્લાસ્ટિક કચરા ટોપલીમાં જ જાય છે. પ્લાસ્ટિકનો નિકાલ કરવો એક વિકટ સમસ્યા છે. શા માટે? એવા પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયાઓ જેવી કે બેક્ટેરિયાની ક્રિયાઓ વડે જ વિઘટન પામે છે તેને જૈવ વિઘટનીય બાયોડિગ્રેડેબલ કહે છે.
જે પદાર્થો સરળતાથી કુદરતી પ્રક્રિયાઓ વડે વિઘટન પામતા નથી તેને જૈવ અવિઘટનીય નોન બાયોડિગ્રેડેબલ કહે છે. હવે કોષ્ટક 3.3 જુઓ. કોષ્ટક 3.3 કચરાનો પ્રકાર, વિઘટન થવાનો અંદાજિત સમય, પદાર્થનો પ્રકાર, ફળો અને શાકભાજીની છાલ, વધેલી રસોઈ વગેરે. 1 થી 2 અઠવાડિયા જૈવ વિઘટનીય. કાગળ 10 થી 30 દિવસ જૈવ વિઘટનીય. સુતરાઉ કાપડ 2 થી 5 મહિના જૈવ વિઘટનીય. લાકડું 10 થી 15 વર્ષ જૈવ વિઘટનીય. ઊનના કપડાં લગભગ 1 વર્ષ જૈવ વિઘટનીય. ટીન, એલ્યુમિનિયમ અને ધાતુના કેન 100 થી 500 વર્ષ જૈવ અવિઘટનીય. પ્લાસ્ટિકની થેલીઓ કેટલાક વર્ષો જૈવ અવિઘટનીય. અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલાક વર્ષો થતા હોવાથી તે ઇકો ફ્રેન્ડલી, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી નથી. તે પર્યાવરણમાં પ્રદૂષણ કરે છે. આ ઉપરાંત સંશ્લેષિત પદાર્થોનું દહન ધીમું થાય છે અને તેનું સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. પ્રક્રિયા દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં છૂટે છે, જેને લીધે હવાનું પ્રદૂષણ થાય છે. આ મુશ્કેલીનું કઈ રીતે નિવારણ થશે? શું તમે કચરાના એવા ઢગલા જોયા છે જ્યાં પ્રાણીઓ, ખાસ કરીને ગાય, કચરો ખાતી હોય? ખાદ્ય કચરો ખાવાની પ્રક્રિયા દરમિયાન તે પોલિથીન બેગ અને ખાદ્ય પદાર્થોના પેકિંગ પણ ખાઈ જાય છે. શું તમે તેના પરિણામોની કલ્પના કરી શકો છો? પ્લાસ્ટિક મટીરિયલ આવા પ્રાણીઓના શ્વસન તંત્રમાં ફસાઈ જાય છે અથવા પેટમાં એક અસ્તર બનાવી દે છે અને તેમના મૃત્યુનું કારણ બને છે. અહીં તહીં બેજવાબદાર રીતે ફેંકાયેલી પોલીબેગ્સને લીધે ગટરો પણ ભરાઈ જાય છે. કેટલીકવાર આપણે પણ બેજવાબદાર બનીને વેફર, બિસ્કિટ અને અન્ય ખાદ્ય પદાર્થોના પેકિંગ રસ્તા ઉપર, બગીચામાં કે પિકનિક સ્થળે ફેંકી દઈએ છીએ. શું આવું કરતા પહેલા આપણે વિચારવું ન જોઈએ? તમે એક જવાબદાર નાગરિક તરીકે જાહેર સ્થળોને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવા કયા પગલાં સૂચવશો? બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળો. ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ તથા શણની થેલીઓનો ઉપયોગ કરો. જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ અલગ એકઠો કરો અને નિકાલ કરો. આ બાબતની આદત ઘરમાં પણ પાડો. શું તમે બીજા કોઈ માર્ગ સૂચવી શકો જેથી પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઘટાડવામાં કોઈ ફાળો આપી શકાય? પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ. મોટા ભાગના થર્મોપ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય છે. રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓની યાદી કરો. જો કે રિસાયકલિંગ દરમિયાન તેમાં કેટલાક રંગકો ઉમેરી શકાય, જેને લીધે તેના ઉપયોગને ખાસ કરીને ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે અટકાવી શકાય. જાગૃત નાગરિક તરીકે 4Rના સિદ્ધાંતને યાદ રાખવો જોઈએ. રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિકવર એવી આદતો કેળવો જેથી પર્યાવરણને ફાયદો થાય. રેસાનો વિવેક, ફાઇબર વાઇઝ. જળાશયોમાં કે રસ્તા ઉપર પ્લાસ્ટિક બેગ ન ફેંકો. ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ કાપડની કે શણની થેલી લઈને જાઓ. પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઓછામાં ઓછો કરો. દાખલા તરીકે પ્લાસ્ટિકના લંચ બોક્સને બદલે સ્ટીલનું લંચ બોક્સ વાપરવું જોઈએ.